તો આ તરફ પંચમહાલના શહેરા નગરપાલિકામાં નવી બોડીની રચના કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા। વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શીતલબેન પરમાર પ્રમુખ તરીકે અને વોર્ડ નંબર 1ના હિંમતસિંહ પગી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારિયાની નિમણૂક થઈ। નવનિયુક્ત હોદ્દેદારોનું પાલિકા સભ્યો અને ભાજપ કાર્યકરોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું। હવે નાગરિકોની સમસ્યાઓના નિવારણમાં નવી બોડી કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર છે। શહેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી કરવામાં આવેલી। ચૂંટણીમાં તમામ 28 સભ્યો નગરપાલિકાના ચૂંટાયેલા હાજર રહેલા। તેમાં પ્રમુખ તરીકે પરમાર શીતલબેન ઇન્દ્રજીતસિંહનું નામ ફોર્મ ઉમેદવારી કરેલી છે અને ઉપપ્રમુખ તરીકે પગી હિંમતસિંહ જયસિંહભાઈ ઉમેદવારી કરેલી છે। સર્વાનુમતે એમને મત મળતા અને અન્ય કોઈ ઉમેદવાર હરીફાઈમાં ના હોય તેથી તેમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં